डियाना होम्स सहितनी सोसायटीओनी महिलाओं रणचंडी बनी पालिका कचेरीए पहोंची। छेल्ला 6 वर्षथी दर वर्षे ચોમાસામાં સોસાયટીના રસ્તાઓમાં પાણી ભરાતા રસ્તાઓ બંધ થઈ જાય છે। આ સમસ્યાને લઈને મહિલા કોર્પોરેટર હાય હાયના નારા સૂત્રોચ્ચારની સાથે પાલિકાએ ધસી આવી હતી। બોરસણ ચોકડીથી હોસાપુર સુધીનો મુખ્ય માર્ગ પણ વર્ષોથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ વિસ્તારના રહીશોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। જો કે ટૂંક સમયમાં જ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ધરણા અને આંદોલનની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી છે। બીજી તરફ પાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું કે ટેન્ડર ફાઇનલ થયું છે। ટૂંક સમયમાં પાણી નિકાલની કામગીરી શરૂ થશે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। અને અમારે માહીથી મુનીજીની રસ્તો તે માહી સુધીનો એટલો ખરાબ રસ્તો છે કે ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે જો આવે છે બધા નગરપાલિકાવાળા તો એવું કહે છે કે આ ચોમાસું પતે પછી કરી દઈશું। 5 વર્ષથી એટલા હેરાન થઈએ છીએ કે છોકરા બી ટ્યુશન બી નહીં જઈ શકતા, સ્કૂલો બી બંધ રહે છે, બધું રહે છે, બરોબર। અને પાણીની એટલી સમસ્યા કે છોકરાને હેરાન પરિસ્થિતિ અને ગંદી એપોલો નગર સોસાયટીમાંથી તો છેલ્લા કેટલાય વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ। બીકોઝ ઓફ અમારા ઘરની આગળ એટલું બધું પાણી ભરે રહે છે કે જેના આવવા માટે છોકરાઓને આવવા જવા માટે અસહ્ય તકલીફ પડે છે અને કેટલી વાર આંદોલન કરવા છતાંય આ લોકો અમારું સાંભળતા જ નથી। અને જો હવે આનું નિરાકરણ નહીં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન થશે। અમારા બોરસણ ચોકડીથી છેક એપોલો નગરના વિસ્તાર સુધી જે માઈ રેસિડેન્સી સોપાન હોમ્સ ડિયાના પ્રાઇમ સોસાયટીમાં કેડ સમાન વરસાદી પાણી ભરાય છે। છેલ્લા 6 વર્ષથી અમે કલેક્ટર, ચીફ ઓફિસર, જિલ્લા પંચાયત, નગરપાલિકા પ્રમુખ આ બધાને લેખિત રજૂઆતો કરવા છતાં અમારી કોઈ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। બોરસણ ચોકડીથી માંડી અને એપોલો નગર સુધી જે 8-10 સોસાયટીઓ આવી એ સોસાયટીની મહિલાઓ આજે અહીંયા રજૂઆત કરવા આવી હતી કે અમારે ત્યાં ચોમાસામાં પુષ્કળ પાણી ભરાય છે, તેના માટે સ્ટોમ વોટર નાખવાની અને ત્યાં ઉપર રોડ બનાવવાનો એ નિકાલ માટે। એટલે આજે જ જીયુડીસીએ સ્ટોમ વોટરનું ટેન્ડર કરી દીધું છે। આજે જ ખોલવાનું છે। આજે ખોલશે એટલે એને વર્ક ઓર્ડર આલી અને જીયુડીસી એને વર્ક ઓર્ડર આલશે આલી અને તાત્કાલિક અમે દબાણ કરી અને તાત્કાલિક અમે કામ ચાલુ કરાવી અને સ્ટોમ વોટર નખાવી અને પાણીનો નિકાલ કરી દઈશું। અને પછી રોડ પણ જીયુડીસી એમના અંડરમાં જેટલો આવતો હશે એટલો જીયુડીસી રોડ બનાવશે અને બાકીનો રોડ અત્યારે અમે એની ગ્રાન્ટ ફાળવી દઈશું અને બાકીનો રોડ અમે તાત્કાલિક ઉપર બની આલીશું।